વિસાવદરની ચૂંટણીની તારીખો જ્યારે પણ જાહેર થશે ત્યારે ખૂબ મજા આવશે। આ એટલા માટે કારણ કે અહીંયા હવે 4 પાંખીઓ જંગ છે તે ખેલાવાનો છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એ ઉપરાંત શંકરસિંહ બાપુ પણ આ બેઠક જીતવા માટે મહેનત કરવાના છે। પરંતુ અત્યારે હજુ ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ, પણ પ્રચાર પ્રસાર ખૂબ સરસ અને જોરદાર ચાલી રહ્યો છે ગોપાલ ઇટાલિયાનો। કારણ કે જ્યારે તારીખ જાહેર નહોતી થઈ અને હજુ થઈ પણ નથી ત્યારે ગોપાલ ઇટાલિયાના નામની ઘોષણા કરી દેવામાં આવી। પણ સવાલ એ થયો કે જ્યારથી નામની ઘોષણા થઈ છે ત્યારથી જ તેમનો પરિવાર છે તે પણ ખૂબ ચર્ચામાં આવ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। તમે વિચાર કરો કે મારા દિલ ઉપર હું કેવડો પથ્થર રાખીને રાજનીતિમાં ટટ્ટાર ઉભો છું। હારા લોકોએ પાર્ટી બદલી લીધી, મેં પાર્ટી નથી બદલી, આનું બદલવાનો નથી। શું કામ? કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ગોપાલનો પરિવાર વચ્ચે લાવવામાં આવે છે। હું તમને મારા પરિવારની જાણકારી આપી દઉં। મારા માટે એટલું બધું પીડાજનક છે, એટલું બધું પીડાજનક છે, પણ હું એમ માનું છું કે મારી પીડા કરતા ગુજરાતની પીડા કાયમ મોટી છે। ગોપાલ ઇટાલિયાનું દુઃખ નથી, જે હોય તે મારું દુઃખ નથી, સમાજનું દુઃખ એ જ સાચું દુઃખ છે। અને એટલે હું તમને મારી પીડા કહું કે કેમ આ ગોપાલ ઇટાલિયા હેરફેર નહીં થાય, કેમ આ ગોપાલ ઇટાલિયા એક ઇંચ નહીં હલે। એની શબ્દોથી નહીં, આત્માથી, લાગણીથી હું તમને જવાબ આપું કે આ ભાજપ વાળાએ હું અહીંયા ચૂંટણીનો ઉમેદવાર બન્યો એટલે આખા તે વિસાવદર ભેસાણના વોટ્સએપમાં મારા પરિવાર વિશે મેસેજ નાખ્યા। વાત સાચી છે ખોટી? ગોપાલ ઇટાલિયાની પત્ની આવી છે, એના મમ્મી આવા છે, એના પપ્પા આવા છે। હું 35 વર્ષનો યુવાન છું। હું કોઈ કાળા ધંધા કરીને રાજકારણમાં ઉપર નથી આવ્યો। વિસાવદરની ચૂંટણી હજુ જાહેર થઈ નથી, તારીખો આવી નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ ખૂબ ઉતાવળ કરી દીધી એવું કોંગ્રેસ માની રહી છે ઉમેદવાર ઉભા રાખવામાં। ખેર, આ બધીની પછી વાત છે, પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે અત્યારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે, પરંતુ એમના પરિવાર ઉપર કેમ અત્યારે આંગળી ચિંધાઈ રહી છે એમને લઈને જ ગોપાલ ઇટાલિયાએ ખુલાસો કર્યો છે અને સ્પષ્ટ વાત પણ કરી દીધી છે કે હું એક એવો અહીંયા યુવાન ઊભો છું કે જે ક્યારેય પોતાનો પક્ષ છે તે છોડવાનો નથી। ઘણા બધા લોકો અલગ અલગ પાર્ટી સાથે જોડાયા, પછી પાર્ટી બદલી અને બીજી પાર્ટીમાં જતા રહ્યા, પરંતુ હું એક અહીંયા અડીખમ ઊભો છું, હું ક્યારેય પોતાની પાર્ટી પણ નથી બદલવાનો। સૌથી પહેલા તો એમના પરિવાર અત્યારે જે ચર્ચામાં આવ્યો છે ચૂંટણીની વચ્ચે, તેમને લઈને અને પોતે જ્યારે કોઈ બીજા પક્ષમાં નથી જવાના તેમને લઈને તેઓ શું ખુલાસો કરી રહ્યા છે તે સાંભળીએ। છે એક ગરીબ ખેડૂતનો, ગામડાનો નાનો દીકરો સરકાર કેમ નહીં ચલાવે? જો આખું ગુજરાત, આ ગુજરાતનો અન્નદાતા ધરતીપુત્ર ચલાવતો હોય, આ ગુજરાતનો પશુપાલક જો ગુજરાતનું પેટ ભરતો હોય, આ ગુજરાતનો માલધારી જો ગુજરાતનું પેટ ભરતો હોય, તો ગુજરાતનો ગરીબનો દીકરો ગુજરાત કેમ ન ચલાવે? એ સપનું લઈને અમે નીકળ્યા છે કે અમારી પાસે પૈસા નથી, માથાભારે માણસો નથી, પોલીસનું ટોળું નથી, કશું જ નથી, પણ હિંમત એવી છે કે એક વખત અમે અમારા નિર્ધારિત સપને, અમારા લક્ષ્ય સુધી પહોંચી શકીશું। એ સપના સુધી પહોંચવું છે દોસ્તો, અને એમાં તમારા બધાનો પ્રેમ મળી રહ્યો છે। રાજકારણને કઈ હદે ખાડે નાખ્યું છે દોસ્તો। અમારી દાદ જુઓ કે ગોપાલ ઇટાલિયા વયો તો નહીં જાય ને। હું તમને એનું બીજું કારણ આપું। મારા માટે એટલું બધું પીડાજનક છે, એટલું બધું પીડાજનક છે, પણ હું એમ માનું છું કે મારી પીડા કરતા ગુજરાતની પીડા કાયમ મોટી છે। ગોપાલ ઇટાલિયાનું દુઃખ નથી, જે હોય તે મારું દુઃખ નથી, સમાજનું દુઃખ એ જ સાચું દુઃખ છે। અને એટલે હું તમને મારી પીડા કહું કે કેમ આ ગોપાલ ઇટાલિયા હેરફેર નહીં થાય, કેમ આ ગોપાલ ઇટાલિયા એક ઇંચ નહીં હલે। એની શબ્દોથી નહીં, આત્માથી, લાગણીથી હું તમને જવાબ આપું કે આ ભાજપ વાળાએ હું અહીંયા ચૂંટણીનો ઉમેદવાર બન્યો એટલે આખા તે વિસાવદર ભેસાણના વોટ્સએપમાં મારા પરિવાર વિશે મેસેજ નાખ્યા। વાત સાચી છે ખોટી? ગોપાલ ઇટાલિયાની પત્ની આવી છે, એના મમ્મી આવા છે, એના પપ્પા આવા છે। હું 35 વર્ષનો યુવાન છું। હું કોઈ કાળા ધંધા કરીને રાજકારણમાં ઉપર નથી આવ્યો, કે મેં કોઈ એવા ખરાબ કામ કરીને, ચાપલુસી, દલાલી કરીને હું રાજકારણમાં ઉપર નથી આવ્યો। મેં માથું મૂકીને જગ્યા મેળવેલી છે દોસ્તો। મારી ઉપર ઢગલો FIR છે, ઢગલો વખત જેલમાં ગયો છું, મારી ઉપર લાંછન લગાડ્યા, બધું જ જીરવી ગયો, બધું જ સહન કરી લીધું, સંયમ રાખ્યો, મહેનત કરી, ત્યારે આજે હું અહીંયા તમારી વચ્ચે ઉભો છું। મેં કોઈ શોર્ટકટ નથી જીવનમાં માર્યો। પોલીસમાં મારી હારે અનેક છોકરાઓ નોકરી કરતા હતા, વ્યસનના રવાડે ચડી ગયા, બરબાદ થઈ ગયા। જેના મા બાપે 50 વીઘા જમીન વારસામાં આપી હોય ને એની જીરો થઈ ગઈ છે। એવા જમાનાની અંદર અમે અમારા સ્વબળે, મહેનતે, ધગશથી, તાકાતથી, વડીલોના આશીર્વાદથી, તમારા પ્રેમથી જગ્યા રાજકારણમાં બનાવીશું।
કોઈ એહસાન ભાજપ વાળાએ અમારા ઉપર નથી કર્યું, છતાંય મારા પરિવાર વિશે મેસેજ આખા વિસાવદર ભેસાણના વોટ્સએપમાં નાખવામાં આવ્યા. મને એની કોઈ ચિંતા નથી, હું ભાજપને કોઈ જવાબ નથી આપવા માંગતો. પણ 2022ની કતારગામની વિધાનસભાની ચૂંટણીમાં જયારે હું ઊભો હતો ત્યારે આ જ પ્રકારના મેસેજ કતારગામના મોબાઈલમાં ભાજપ વાળાએ નાખ્યા હતા કે ગોપાલ ઇટાલિયા એના બાપાને રાખતો નથી, એના મમ્મી આમ છે, એના ભાઈ આમ છે. તમે વિચાર કરો કે મારા દિલ ઉપર હું કેવડો પથ્થર રાખીને રાજનીતિમાં ટટ્ટાર ઉભો છું. હારા લોકોએ પાર્ટી બદલી લીધી, મેં પાર્ટી નથી બદલી, આનું બદલવાનો નથી. શું કામ? કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ગોપાલનો પરિવાર વચ્ચે લાવવામાં આવે છે. હું તમને મારા પરિવારની જાણકારી આપી દઉં કે હું 2 વર્ષનો હતો ત્યારે મારા મમ્મી અને પપ્પા અલગ થઈ ગયા. મારું મોસાળમાંથી મારા દાદા હતા, એ મારા મમ્મીને તેડી ગયા કે ભાઈ બેનને હવે ત્યાં નથી રાખવી, ઘર બરાબર નથી. એ નિર્ણય કોણે લીધો? મારા નાનાએ, મારા મોસાળના વડીલોએ નિર્ણય લીધો. હું તો 2 વર્ષનો આંગળીયાત કહેવાઉં. મેં નિર્ણય નથી લીધો કે મારા મમ્મી પપ્પા સાથે રહેશે કે નોખા રહેશે, પણ એ મારા નાના બાપુએ નિર્ણય લીધો, મારા મમ્મીએ નિર્ણય લીધો